તો કંડલા સેઝમાં સોપારીની દાણ ચોરી કરવામાં આવી છે। હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કંડલા સેઝમાંથી, જ્યાં સોપારીની દાણ ચોરી કરવામાં આવી છે। તો સોપારીનો વહીવટ કોણ કરે છે તે એક મોટો પ્રશ્ન અહીં જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાની સોપારી બારોબાર સગેવગે કરી દેવામાં આવે છે। તો સોપારીની દાણ ચોરી ગોરખ ધંધા પાછળ કોણ સામેલ છે, આમાં કોની સંડોવણી છે તે પણ એક પ્રશ્ન અહીં થાય છે। સોપારીની દાણ ચોરી મામલે સરકારને જીએસટીનું નુકસાન છે, તો દેશની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સોપારીની ખેતી કરતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તો ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે। ડીઆરઆઈ સિબિક કસ્ટમના અધિકારીઓ હવે આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરશે, ત્યારે મોટી ગુટખા કંપનીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અગાઉ મોટા અધિકારીઓની સંડોવણી પણ સામે આવી હતી, ત્યારે દાણચોરી સાથે જોડાયેલ અધિકારીઓ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં જોવા મળી રહ્યા છે। તો આગામી દિવસમાં સમગ્ર સોપારીની દાણચોરી મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આ સમગ્ર મામલામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, કંડલા સેઝમાં સોપારીની દાણ ચોરી કરવામાં આવી હતી, ત્યારે આ સોપારીનો વહીવટ કોણ કરે છે, શું છે વધુ માહિતી? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો કંડલાના કાસેજની અંદર જે સોપારીને દાણચોરીનો જે મામલો છે તે મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ જે સેન્ટ્રલ એજન્સીઓ છે તે ક્યાંક ને ક્યાંક હરકતમાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કાસેજની અંદરથી 3 ટેન્કર ભરેલી જે સોપારી છે તે સોપારી બારોબાર સગે વગે કરી દેવામાં આવી હતી, ત્યારબાદ સોપારીની જગ્યાએ જે રેતી છે તે રેતી ભરેલા કન્ટેનરો છે તે મળી આવ્યા હતા। ડીઆરઆઈની અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। લગભગ જો વાત કરવામાં આવે તો 84 મેટ્રિક ટન સોપારી છે તે સોપારીનો જથ્થો બારોબાર સગે વગે છે તે સગે વગે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો ડીઆરઆઈના અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર જે સિન્ડિકેટ દ્વારા જે દાણચોરી છે દાણચોરી કરવામાં આવે છે, લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ સોપારીની દાણચોરી છે તે અલગ અલગ બંદરોથી થઈ રહી છે, પરંતુ જે પ્રમાણે જે સોપારીની દાણચોરીના મામલે ઘણા લોકોની અગાઉ પણ અટકાયત છે તે અટકાયત ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે જે કેસ સામે આવી રહ્યા છે, એક બાદ એક કેસ જે છે તે સામે આવી રહ્યા છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે અધિકારીઓ પર પણ શંકા ઉપજાવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વિદેશથી જે પ્રમાણે અરેકાનર્સ એટલે કે સોપારી ઇમ્પોર્ટ કરવામાં આવે છે ને ત્યારબાદ ત્યાંનો બારોબાર વહીવટ છે તે વહીવટ કરવામાં આવે છે, તેમાં કરોડો રૂપિયાનો જે ખેલ છે તે ખેલ દાણચોરો દ્વારા લગાવવામાં આવતો હોય છે। તેની સાથે જ જે સરકારી જે તિજોરી છે તેમાં પણ કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન આ દાણચોરો દ્વારા કરવામાં આવે છે, એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે 100% કસ્ટમ ડ્યુટી છે તે કસ્ટમ ડ્યુટી પણ નથી ભરવામાં આવતી, સાથે જ જે જીએસટી છે તે જીએસટી પણ નથી ભરવામાં આવતો, એટલે કે કહી શકાય કે સરકારને કરોડો રૂપિયાનું જે આર્થિક નુકસાન છે તે આર્થિક નુકસાન કરવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કેટલાક અધિકારીઓ અને વેપારીઓની મિલીભગતના કારણે સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડ ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ ડીઆરઆઈની ટીમ દ્વારા જે તપાસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે સીબીઆઈસી પણ જો તપાસ કરશે તો તેમાં ખૂબ જ મોટા લોકો છે તે મોટા લોકોના નામ છે તે નામ સામે આવે તેવી સંભાવનાઓ રહેલી છે। અગાઉ પણ કાસેજ અને જે મુન્દ્રા બંદર ઉપરથી જે સોપારી દાણચોરી છે તે સોપારી દાણચોરીથી થતી હતી, તે મામલે પણ જે ઘણા અધિકારીઓ અથવા તો પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી છે તે ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। જી રવિ, આમાં કેટલી કંપનીઓની સંડોવણી હોવાની આશંકા છે અને આ સાથે કેટલા અધિકારીઓની સંડોવણી હોઈ શકે છે આ કૌભાંડમાં? બિલકુલથી જ્યારે સોપારી વિદેશમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે ને ત્યારબાદ સમગ્ર ખેલ છે તે ખેલ ચાલુ થાય છે। જે પ્રમાણે જે વેન્ડર હોય છે તે વેન્ડરના લાયસન્સ ઉપર જે સોપારી છે તે સોપારી ઇમ્પોર્ટ કરવામાં આવે છે, અને ત્યારબાદ જે સોપારી છે તે સોપારી બારોબાર સગે વગે કરી દેવાનો જે સમગ્ર જે કારસો છે તે કારસો છેલ્લા ઘણા સમયથી કાસેજમાં થઈ રહ્યો છે, પરંતુ તેની જાણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને હોય અથવા તો અધિકારીઓ દ્વારા જે આંખ આડા કાન છે તે આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે ડીઆર
DRI દ્વારા જો કાર્યવાહી કરવામાં આવતી હોય તો સ્થાનિક એજન્સીઓ છે તે સ્થાનિક એજન્સીઓ કેમ કાર્યવાહી નહીં કરતી તેના પર પણ એક સવાલ છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે. પરંતુ સાથે જ જ્યારે કન્ટેનર છે તે કન્ટેનર બહાર નીકળે છે ને ત્યારે બારોબાર જે સોપારી છે તે સોપારી ક્યાંક ને ક્યાંક જે સગે વગે કરી દેવામાં આવે છે, તો તેને લઈને પણ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક જે ગાઢ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કસ્ટમના અધિકારીઓ છે તે કસ્ટમના અધિકારીઓ દ્વારા પણ વોચ છે તે વોચ રાખવામાં આવતી હોય છે, પરંતુ તેઓનો પણ ક્યાંય હાલમાં રોલ છે તે રોલ સામે આવ્યો નથી. એટલે કહી શકાય કે જે પ્રમાણેની જે સિન્ડિકેટ કરવામાં આવે છે ને સિન્ડિકેટ કર્યા બાદ જે સમગ્ર જે દાણચોરી છે તે દાણચોરી કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે જે લોકો પકડાય છે તેમના લાયસન્સ છે તે લાયસન્સ કેમ કેન્સલ કરવામાં નથી આવતા, અથવા તો તેમને આપેલો જે પ્લોટ છે તે પ્લોટ કેમ રદ નથી કરવામાં આવતો તેની પર પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે જે સોપારી પકડાય છે તેનો દંડ કેટલો વસૂલવામાં આવ્યો, કસ્ટમ ડ્યુટી કેટલી ભરવામાં આવી, સાથે જ GST વગર જે વેપારીઓ બારોબાર જે માલ સગે વગે કરી દે છે તેના વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. જી રવિ, આ ગોરખ ધંધા પાછળ મુખ્ય સૂત્રધાર કોણ લાગી રહ્યું છે? જી બિલકુલથી DRIના અધિકારીઓ દ્વારા જે માહિતી મળી રહી છે કે જે અત્યારે હાલમાં તો જે સોપારીનું જે સમગ્ર દાણચોરીનું જે નેટવર્ક છે તે નેટવર્ક વિદેશથી ઓપરેટ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અહીંયા તો માત્ર જે નાની માછલીઓ છે એટલે કે નાના કર્મચારીઓ છે અથવા તો નાના નાના જે સુપરવાઇઝરો છે તેમની ઉપર ક્યાંક ને ક્યાંક સમગ્ર દોષનો ટોપલો છે તે ઢોળી દેવામાં આવતો હોય છે. પરંતુ જે કરોડો રૂપિયાની જે મલાઈ છે તે મલાઈ વિદેશમાં બેઠેલા જે દાણચોરીના માફિયાઓ છે તેમના દ્વારા કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં તો કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે તે કૌભાંડ કાસેજની અંદર ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં જ્યારે સેન્ટ્રલ એજન્સી અથવા તો CBI અથવા તો બીજી કોઈ એજન્સી દ્વારા સમગ્ર કાંડને લઈને તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટા અધિકારીઓના પણ નામ ખુલે તેવી સંભાવનાઓ રહેલી છે. સાથે જ સ્થાનિક રાજકારણીઓ પણ અંદર સંડોવાયેલા હોય તેવી માહિતી છે, તે માહિતી અત્યારે હાલમાં તો મળી રહી છે. જી રવિ, આ પ્રકારનું કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે અને કેમ હજુ સુધી કોઈ પણ પ્રકારની કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નથી આવી, જેના લીધે આ પ્રકારનું કૌભાંડ દિવસે ને દિવસે વધી રહ્યું છે? બિલકુલથી જે પ્રમાણે કૌભાંડની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ફ્રી ટ્રેડ ઝોન છે તે બનાવવામાં આવે છે, પરંતુ તેના જે ગેરફાયદાઓ છે તે ક્યાંક ને ક્યાંક જે દાણચોરો છે તે ઉપાડી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સમયાંતરે DRI, કસ્ટમ અથવા તો વિવિધ એજન્સીઓ દ્વારા જે રેડ છે તે રેડ કરવામાં આવતી હોય છે. તેમાં ગેરકાયદેસર રીતે મંગાવેલી સોપારી અથવા તો બીજા જે મરી મસાલા છે અથવા તો સોનું છે અથવા તો ડ્રગ્સ છે તે ઝડપાતું હોય છે. પરંતુ જે પ્રમાણે લગભગ જો કહી શકાય કે છેલ્લા 1.5 થી 2 વર્ષની અંદર કરોડો રૂપિયાની જે દાણચોરી છે તે દાણચોરી વિવિધ એજન્સીઓ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. પરંતુ જે દાણચોરીનો મુખ્ય સૂત્રધાર છે તે મુખ્ય સૂત્રધારને અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક પકડવાનો બાકી હોય અથવા તો તે અધિકારીઓની પકડથી દૂર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ સુનિયોજિત અને સુવ્યવસ્થિત રીતે જે સમગ્ર કાવતરું છે તે કાવતરું કરવામાં આવે છે, કાર્યવાહી થાય છે ત્યારે માત્ર જે નાના નાના જે અધિકારીઓ છે અથવા તો નાના સુપરવાઇઝર છે અથવા તો નાના જે વેન્ડરો છે તેમની ઉપર જ માત્ર કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ પ્રકારના જે મોટા અધિકારીઓ અથવા તો મોટા વેન્ડરો છે તેમની પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવતી નથી. જે ચોક્કસથી જે રીતે આપે જણાવ્યું કે નાની નાની માછલીઓને પકડી લેવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છો સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી, તેને લઈને આપનું શું કહેવું છે? બિલકુલથી કહી શકાય કે જ્યાં આગળ રૂપિયાની વાત આવતી હોય છે ત્યાં અમુક અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે તે ભ્રષ્ટ અધિકારીઓ પોતાના જે નીતિ નિયમો છે અથવા તો સરકારના જે નીતિ નિયમો છે તે નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરતા હોય છે. જો વાત કરવામાં આવે તો અગાઉ પણ કચ્છની અંદર જે સોપારી કાંડ છે તે સોપારી કાંડ થયો હતો, જેમાં લગભગ જો વાત કરવામાં આવે તો 3,75,00,000 રૂપિયાનો જે તોડ થયો હોવાની વાત છે તે વાત સામે આવી હતી. સમગ્ર મામલે રેન્જ IG દ્વારા સમગ્ર કાંડની તપાસ છે તે કરવામાં આવી હતી. સાથે જ પોલીસ જે કર્મચારીઓ છે તે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો છે તે ગુનો પણ દાખલ કરવામાં આવતો. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અગાઉ પણ આ પ્રકારના જે કાંડ છે તે કાંડ થયા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક જે પોલીસ અધિકારીઓ અથવા તો બીજા કોઈ અધિકારીઓની સંડોવણી છે તે સંડોવણી સ્પષ્ટપણે સામે આવી હતી. તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે માત્ર નાના અધિકારીઓ વિરુદ્ધ જ કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાગ બટાઈમાં જે મોટો હિસ્સો અથવા તો મોટા રૂપિયા લેનાર જે અધિકારીઓ છે તે અધિકારીઓને કશું કરવામાં આવતું નથી. સાથે જ જો વાત કરવામાં આવે તો તે અધિકારીઓ કોકની રહેમ નજર હેઠળ થઈને ક્યાંક ને ક્યાંક બચી જતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
જે ચોક્કસથી રવિ, જે પ્રકારે સોપારીની દાણચોરી કરવામાં આવી રહી છે, જેના કારણે દેશની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેના વિશે શું કહેશો? હા, બિલકુલથી જ્યારે મેટ્રિક ટનમાં જે માલ છે તે માલ જે ગુજરાતમાં આવતો હોય છે ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે બહારથી આવેલા માલના કારણે જે ભારત દેશની સોપારી છે તે સોપારીની ખપત ઓછી થઈ જતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે જે મેટ્રિક ટન માલ જે બજારમાં જ્યારે નાખવામાં આવે છે ત્યારબાદ જે સ્થાનિક વેપારીઓ છે તે સ્થાનિક વેપારીઓને જે માલ છે તે માલ ક્યાંક ને ક્યાંક જે બીજા વેપારીઓ છે તે વેપારીઓ દ્વારા લેવામાં નથી આવતો અથવા તો થોડા સમય બાદ લેવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે ભારત દેશમાં જે ઉગતી જે સોપારીઓ છે તે સોપારીઓના જે ખેડૂત છે તે ખેડૂત ક્યાંક ને ક્યાંક બજારમાં વેચે છે અને તેનો ભાવ પણ મેળવે છે. પરંતુ જ્યારે વિદેશથી આ પ્રકારે જે સસ્તી સોપારી છે તે સસ્તી સોપારી બજારમાં ઠાલવી દેવામાં આવે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત છે તે ખેડૂત પોતાની જે સોપારી છે તે સોપારી વેચવા માટે લાચાર બની જતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ને અમુક વેન્ડરો છે તે અમુક વેન્ડરો તે લાચારીનો ફાયદો છે તે ફાયદો ખેડૂત પાસેથી ઉઠાવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને સસ્તા ભાવે માલ ખરીદવા માટે જે ખેડૂત છે તે ખેડૂતને મજબૂર કરી દેતા હોય છે. ક્યાંક ને ક્યાંક તેના કારણે ખેડૂતને પણ ખૂબ જ મોટું આર્થિક નુકસાન છે તે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સોપારીનું બજાર છે લગભગ કહી શકાય કે કરોડો રૂપિયાનું જે સોપારીનું બજાર છે, જેમાં ગુજરાત છે તે ગુજરાતમાં ખૂબ જ મોટા પાયે સોપારીની જે આયાત છે તે ખપત છે તે કરવામાં આવે છે. એટલે કહી શકાય કે ગુજરાતીઓ જે પ્રમાણે જે સોપારીનો ઉપયોગ છે તે ઉપયોગ કરે છે તેના પગલે ગુજરાતમાં સૌથી મોટો વેપાર છે તે વેપાર થાય છે. પરંતુ સમગ્ર વેપારના કારણે જે વેન્ડરો છે જે દાણચોરો છે તે ખોટા બિલ્ટી બનાવે છે, ખોટા ઇન્વોઇસ બનાવે છે અને સાથે જ જે ખોટી રીતે જે વેપાર છે તે વેપાર કરે છે. તેના કારણે કરોડો રૂપિયાની જે નુકસાન છે તે નુકસાન સરકારી તિજોરીને થાય છે. સાથે જ જે દેશના આર્થિક તંત્રને પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી રવિ, ભ્રષ્ટાચારી અધિકારીઓને કોના આશીર્વાદ લાગી રહ્યા છે, જેના કારણે તેઓ બેફામ આ પ્રકારનું કૌભાંડ આચરે છે, કોઈ પણ પ્રકારની શરમ વગર? બિલકુલથી જે પ્રમાણે જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક જે પોતાને વધારેમાં વધારે કેવી રીતના પૈસા મળે અને કેવી રીતના વધારેમાં વધારે કરપ્શન કરે અને તેને લઈને અલગ અલગ જે ટેકનિકો છે તે ટેકનિકો અપનાવતા હોય છે. પરંતુ એવું નથી કે બધા જ અધિકારીઓ ભ્રષ્ટ છે. તેમાં કેટલાક પ્રમાણિક અધિકારીઓ છે તે પ્રમાણિક અધિકારીઓ પણ પોતાનું કામ પ્રમાણિકતાપણે કરતા હોય છે. પરંતુ આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે પ્રમાણિક અધિકારીઓને ક્યાંક ને ક્યાંક પોતાનું કામ કરવામાં અડચણરૂપ થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે નવી અલગ અલગ જે પદ્ધતિઓ અપનાવીને જે સોપારી છે તે સોપારી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ જે કરોડો રૂપિયાનો જે ખેલનો વહીવટ છે તે વહીવટ થાય છે. અને જે પ્રમાણે જે અધિકારીઓ છે તે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક જે રૂપિયાના જોરે લોકોને દબાવતા હોય છે અને વેપારીઓ છે તે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક રૂપિયાના જોરે લોકોને દબાવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ પણ જે દાણચોરો છે તે દાણચોરોને મળી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે તે રાજકીય પીઠબળ કોનું મળે છે, તેની અવજમાં રાજકારણીઓને કેટલા પૈસા મળે છે અથવા તો તેની અવજમાં તેમને શું મળે છે તે પણ એક તપાસનો વિષય છે. જે ચોક્કસથી જે પ્રકારે આ સોપારીની દાણચોરી સામે આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ડીઆરઆઈ, સિબિક અને કસ્ટમના અધિકારીઓ દ્વારા શું તપાસ હાથ ધરવામાં આવી છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ડીઆરઆઈની અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા જે કાસેસમાં જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા લોકોની પૂછપરછ છે તે પૂછપરછ પણ કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે અગાઉ પણ જે દાણચોરીની જે એમઓ હોય છે તે જ પ્રકારની જે પદ્ધતિ છે તે પદ્ધતિ સામે આવી હતી કે બહારથી સોપારી ભરેલું જે કન્ટેનર છે તે કન્ટેનર મંગાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે સોપારીની જગ્યાએ રેતી છે તે રેતી અંદર પલટી મારી દેવામાં આવે છે. પરંતુ કરોડો રૂપિયાની જે સોપારીની જે દાણચોરી છે તે દાણચોરી કાસેજ ખાતે થઈ રહી છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ એજન્સીઓ પણ તપાસ છે તપાસમાં જોડાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ડીઆરઆઈ, કસ્ટમ અને જે વિવિધ એજન્સીઓ છે તે પણ કાર્યવાહી કરતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે દાણચોરો છે તે દાણચોરો પૈસાના જોરે અથવા તો ધાકધમકીના જોરે જે અધિકારીઓ છે તે અધિકારીઓને પણ ડરાવતા હોય છે. એટલે કે કહી શકાય કે હાલમાં તો સુનિયોજિત જે કૌભાંડ ચાલી રહ્યું છે તે કૌભાંડના તાર દિલ્હી અને રાજસ્થાન સુધી પહોંચે તેવી પણ સંભાવના હોય છે. પરંતુ જે પ્રમાણે વિદેશમાં બેઠેલા જે માફિયાઓ છે તે માફિયાઓ દ્વારા સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવતું હોય છે. પરંતુ જે વિદેશમાં બેઠેલા માફિયાઓ છે તે ઝડપાતા નથી. પરંતુ જે નાના નાના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેમની ઉપર ક્યાંક ને ક્યાંક જે કાયદાનો કોડો છે તે વિંજાય છે. જી ચોક્કસથી. રવિ, આવા મામલામાં કેવી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં ફરીથી આવા પ્રકારની દાણચોરી ન થાય?
બિલકુલથી સમગ્ર દાણચોરી એ ખૂબ જ મોટું રેકેટ છે અને ખૂબ જ ગંભીર છે. તે ગંભીર ગુનો કહી શકાય કે જેમાં સરકારી તિજોરીને ખૂબ જ મોટું નુકસાન છે, તે નુકસાન થઈ રહ્યું છે. સાથે જ દેશની જે આર્થિક પરિસ્થિતિ છે તે આર્થિક પરિસ્થિતિને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે, તે નુકસાન થઈ રહ્યું છે. દેશની આર્થિક નીતિ મજબૂત કરવા માટે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તે એગ્રીમેન્ટ કરવામાં આવતો હોય છે, જેમાં વિદેશથી માલ લાવવા માટે અને વિદેશથી માલ વેચવા માટે પણ ખૂબ જ સવલત છે. સવલત ભારત સરકાર છે તે ભારત સરકાર આપતી હોય છે. પરંતુ જે પ્રમાણે જે દાણચોરો દ્વારા સિન્ડિકેટ રચીને સમગ્ર કૌભાંડ છે તે કૌભાંડ કરવામાં આવતું હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકારી તિજોરીને પણ ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. જેના પગલે ડીઆરઆઈ અથવા તો સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા જે લોકો કૌભાંડ કરી રહ્યા છે તે કૌભાંડ કરનાર જે દાણચોરો છે અથવા તો તેની સાથે અધિકારીઓની સંડોવણી સામે આવે છે, તો તે લોકોને કાયદાનો કોડો વીજીને જેલ ભેગા કરી દેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે દેશને થતું આર્થિક નુકસાન છે તે બચાવી લેવું જોઈએ. જે ચોક્કસથી રવિ, દાણચોરી સાથે કેટલા અધિકારીઓ જોડાયેલા છે તેમાંથી કોઈનું નામ સામે આવ્યું છે અને આ સાથે કેટલી સેન્ટ્રલ એજન્સીઓ આ પ્રકારના રડારમાં જોવા મળી રહી છે? બિલકુલથી દાણચોરી જ્યારે મામલો સામે આવતો હોય છે ત્યારે કોઈ પણ અધિકારીનું જ્યારે નામ આવતું હોય છે તો તેની વિગતવાર પૂછપરછ કરવામાં આવતી હોય છે અને સાથે જ સંયોજક પુરાવા એકત્ર કર્યા બાદ જ કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં તો જે પ્રમાણે અગાઉ ડીઆરઆઈ, કસ્ટમ અને સેન્ટ્રલ વિજિલન્સ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં પણ જે અમુક અધિકારીઓ છે તે અધિકારીઓના નામ પણ સામે આવ્યા હતા અને સરકાર દ્વારા તે અધિકારીઓને સસ્પેન્ડ અથવા તો જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જે પ્રમાણે જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક જે સરકારી બાબુઓ છે તે સરકારી બાબુઓ કરતા હોય છે ને જેના કારણે સમગ્ર કાંડ છે તે કાંડ ચાલતા હોય છે. પરંતુ અમુક અધિકારીઓ પ્રમાણિક પણ હોય છે, જેમના કારણે જે દાણચોરી છે તે દાણચોરી ક્યાંક ને ક્યાંક રોકવામાં મહદઅંશે સફળતા પણ મળતી હોય છે. પરંતુ જે પ્રમાણે જે રાજકારણીઓ છે તે રાજકારણીઓનું પણ પીઠબળ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી અધિકારીઓને મળતું હોય છે, તેના કારણે તેઓ લોકો ખૂબ જ પાવરમાં આવી જતા હોય છે અને જે બીજા અધિકારીઓ છે તેમને દબાવવાની પણ કોશિશ કરતા હોય છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હવે આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. કંડલા સેઝમાં સોપારીની દાણચોરી ઘણા સમયથી ચાલતી હતી, જેના કારણે દેશની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. તો બીજી તરફ સોપારીની ખેતી કરતા ખેડૂતોને પણ આર્થિક નુકસાન થયું છે. તો ડીઆરઆઈ, સિવિક અને કસ્ટમના અધિકારીઓ હવે આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરશે, વધુ કાર્યવાહી કરવામાં આવશે.